e બરાબર 0.05 હોય તો e નહીંની સંભાવના e નહીં એટલે કે શું થાય તો કે એની પૂરક ઘટના એટલે આપણે આની પૂરક ઘટના જોવાની છે તો આપણે ખબર છે પ્રાથમિક ઘટના પ્લસ પૂરક ઘટનાની સંભાવના કેટલી થાય છે પ્રાથમિક ઘટના તમને p ઓફ e આપ્યું હોય 0.05 હવે 0.05 એટલે આમ લખી શકું 5 ના છેદમાં 100 પ્લસ p ઓફ e બરાબર કે આ પ્લસ છે ઓલી બાજુ તો શું થઈ ગઈ છે માઈનસ તો p ઓફ e બરાબર 1 માઈનસ 5 ના છેદમાં 100 હવે તમે કરો p ઓફ e બરાબર 100 એકા 100 માંથી 5 જાય તો 95 ના છેદમાં શું થશે આમ આપણને p ઓફ e એટલે કે શું કહેવાય પૂરક ઘટના તો આપણે પૂરક ઘટના કેટલી મળી કહેવાય 95 ના છેદમાં 100 એટલે કે 0.95 તમારે દશાંશ સ્વરૂપે ગોઠવવું હોય તો 0.95 કરીને આપણને અપૂર્ણાંક બરાબર તો એ પ્રશ્ન નથી ફરી વખત તમને p ઓફ e એટલે કે પ્રાથમિક ઘટના આઈપી અને e નહીંની સંભાવના e નહીં એટલે કેવી કહેવાય તો કે પૂરક તો આપને ખબર છે પ્રાથમિક ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય કે પ્રાથમિક ઘટના તમને આપી 5 ના છેદમાં 100 પ્લસ p ઓફ e બાર તો આપણે શોધવાનું એટલે કે પૂરક ઘટના શોધવાની એ બરાબર છે આ પ્લસ છે ઓલી બાજુ તો માઈનસ તો p ઓફ e બાર બરાબર 1 માઈનસ 5 ના છેદમાં 100 100 એકા 100 100 માંથી 5 જાય તો 95 ના છેદમાં 100 એટલે p ઓફ e બાર બરાબર આપણે કેટલા મળી ગયા 95 ના છેદમાં 100 અથવા તમે આને કહી શકો 0.55 તોય ચાલે પણ આ આપણે શું કર્યું કહેવાય પૂરક ઘટના હવે એના પછી તો બીજો દાખલો તો કે એક થેલીમાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે એટલે કે એક થેલી લે અને એમાં જેટલી મીઠાઈ છે ને એ બધી મીઠાઈ લીંબુના સ્વાદની છે અને એમાંથી મારીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે એટલે કે મારીની એમાં જોયા વગર એક થેલીમાંથી મીઠાઈ બહાર કાઢે છે તેમાં બે સંભાવના શોધવાની પહેલું તે નારંગીના સ્વાદની હોય તો અહીંયા હવે શું કીધું છે પેલા પરગવત પ્રશ્ન ધ્યાનથી સમજો તો કે થેલામાં ફક્ત ને ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈ છે હવે મને તમે તમારે આંખો બંધ કરીને તમે કોઈ પણ મીઠાઈ કાઢો તો ઈ નારંગીની એટલે કે લીંબુની જ નીકળવાની છે નારંગીના સ્વાદની એક પણ મીઠાઈ નીકળવાની નથી એટલે નારંગીના સ્વાદની મીઠાઈ હોય એટલે કે પેલી ઘટના આપણે એનો આન્સર લખીએ તો કે પેલી ઘટના તો કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના શું થઈ ગઈ છે શૂન્ય એટલે કે શૂન્ય કારણ કે આખા થેલામાં નારંગીના સ્વાદની એક પણ મીઠાઈ છે જ નહીં બધી કેવી મીઠાઈ છે લીંબુના સ્વાદ હવે એવી જ રીતે એની બીજી આપણે ઘટના જોઈએ તો શું કીધું છે તો કે તે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી તો કે સંભાવના કેટલી તો કે ખબર છે શક્ય ઘટના થવાની શક્ય ઘટનાની સંભાવના કેટલી થાય છે કારણ કે આખા થેલામાં ફક્ત ને ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈ છે હવે લીંબુના સ્વાદની મીઠાઈ હોવાથી ઈ આંખ બંધ કરીને એટલે તેમાંથી થેલામાંથી હાથ નાખી લીંબુ મીઠાઈ કોઈ બહાર કાઢશે તો લીંબુના સ્વાદની નીકળવાની છે તો કે આ શક્ય ઘટના હોવાથી તેની સંભાવના શું થશે એક થાય છે કારણ કે ફક્ત અંદર થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ તો એ ગમે તે હાથ નાખે તો લીંબુના સ્વાદની એક મીઠાઈ તો બહાર આવે છે સંભાવના કેટલી થઈ છે હવે તો પછીનો દાખલો આઈએમપીમાં એટલે કે તમારે એક માર્કમાં આવો દાખલો પૂછાઈ શકે તો કે p ઓફ e જેમ p ઓફ e બાર એટલે કે પ્રાથમિક ઘટના અને પૂરક ઘટનાનો તમને ગુણોત્તર આપ્યો હોય કેટલો આપ્યો હોય 3/5 તો આપણે દાખલો કરીએ તો કે ધારો કે પ્રાથમિક ઘટના અને પૂરક ઘટના x છે શુદ્ધ
ધારી લીધું. ધારો કે આપણને પ્રાથમિક ઘટના અને પૂરક ઘટના શું આપી દીધી છે x. તો પ્રાથમિક ઘટના એટલે p ઓફ e બરાબર કેટલા x થાય છે 3x અને p ઓફ e બાર એટલે કે પૂરક ઘટના કેટલી થઈ છે 5x. હવે આપણે ખબર છે પ્રાથમિક ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય 1. તો આમ લખી શકું p ઓફ e પ્લસ p ઓફ e બાર બરાબર 1. p ઓફ e એટલે 3x પ્લસ p ઓફ e બાર એટલે 5x બરાબર કેટલા મળ્યા 1. 3x પ્લસ 5x એટલે કેટલા x થાય છે 8x બરાબર 1 એટલે x બરાબર મળ્યા મને 1 ના છેદમાં 8. હવે x ની કિંમત હું એક વખત p ઓફ e એટલે પ્રાથમિક ઘટનાના અને એક વખત પૂરક ઘટનામાં તો કે x ની કિંમત p ઓફ e એટલે પ્રાથમિક ઘટના અને p ઓફ e બાર માં મુકતા હાલો મૂકો જોઈએ તો કે p ઓફ e બરાબર કેટલા આપ્યા છે 3 એટલે શું થશે 3 ગુણ્યા x એટલે 1 ના છેદમાં 8 એટલે કેટલું થશે 3 ના છેદમાં 8. હવે એવી જ રીતે આપણે બીજું શું શોધવાનું છે p ઓફ e બાર. તો p ઓફ e બાર બરાબર કેટલા x આપ્યા છે તમને 5x. તો 5 ગુણ્યા 1 ના છેદમાં 8 એટલે 5 ના છેદમાં કેટલા થશે 8. આમ આપણને p ઓફ e અને p ઓફ e બાર એટલે કે પ્રાથમિક ઘટના અને પૂરક ઘટના બે મળી. પરંતુ તમને ખાલી શોધવાનું શું કીધું હતું પ્રાથમિક ઘટના. તો આપણે પ્રાથમિક ઘટના એક શોધવાની બે શોધવાનું છે. તો આપણે શું શોધી લેવાનું બે. હાલો આને ખબર પડી. હજી એક આપણે વધારાનું ઉદાહરણ લઈએ તો કે એક્ઝામ્પલ નંબર 4. તો કે તમને p ઓફ e આપ્યું હોય 0.7 તો p ઓફ e બાર ડેશ શોધો. તો આ દાખલો આપણે પહેલા જોયો તો એના જેવો દાખલો થઈ ગયો. એમાં તમને પ્રાથમિક ઘટના આપી હતી પૂરક ઘટના શોધવાની છે. તો આપણે ખબર છે પ્રાથમિક ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો 1 થાય. પ્રાથમિક ઘટના આપી છે 0.7 તો એના લખી શકું 7 ના છેદમાં 10 p ઓફ e બાર ડેશ બરાબર 1. હવે આ 10 છે ઓલી બાજુ તો શું થઈ જશે માઈનસ. તો કે p ઓફ e બાર ડેશ બરાબર 1 માઈનસ 7 ના છેદમાં 10. p ઓફ e બાર ડેશ બરાબર 10 એકા 10 10 માંથી 7 જાય તો 3 ના છેદમાં 10 વધે. આમ આપણને પૂરક એટલે કે પ્રાથમિક પૂરક ઘટના કેટલી મળી ગઈ 3 ના છેદમાં 10 અને પ્રાથમિક ઘટના કેટલી કીધી 0.7.